પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. સમુએલનું પહેલું પુસ્તક, તેનો 16મો અધ્યાય, પહેલી અને બીજી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને યહોવાએ સમુએલને કહ્યું કે સાઉલને ઇસરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે. તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું સિંગ તેલથી ભરીને જા. યશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારો રાજા નિર્માણ કરી રાખ્યો છે. સમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો સાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાને આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે. આજે આપણે જોવા માંગીએ છીએ તો આટલો મોટો પ્રબોધક, જે પોતે ન્યાયાધીશ છે, પ્રબોધક છે, યાજક છે, આટલા બધા હોદ્દા ધરાવવાવાળો સમુએલને આપણે બધી રીતે પોઝિટિવમાં અને બધી રીતે પરફેક્ટ આપણે જોઈએ છે, પરંતુ આ બાબતમાં એ થાપ ખાઈ જાય છે. શા માટે એ સાઉલથી બીએ છે? પ્રભુએ એને કામ સોંપેલું હતું સાઉલને રાજા બનાવવાને માટે, અને એણે રાજા બનાવી દીધો, એનું કામ પૂરું. હવે આટલા બધા સાઉલ સાથે રિલેશનશિપમાં કેમ આગળ વધ્યા? પ્રભુના પૂરતું મર્યાદિત રાખવાનું હતું, પરંતુ કદાચ આપણે જોઈએ તો વધારે ગાઢ સંબંધો, નહીં તો પછી કંઈ ને કંઈ રીતે એ છે, અને એના લીધે હવે તને પ્રભુ નકારે છે એ કહેવાને માટે સમુએલને બીક લાગે છે. આજે આપણે જોઈએ તો આપણને પણ ઘણી વખત જે વ્યક્તિનો આપણે અભિષેક કર્યો હોય, જે વ્યક્તિઓને આપણે પ્રભુ તરફથી કંઈક મેસેજ, સારો મેસેજ આપ્યો હોય, પરંતુ તે વ્યક્તિ કેટલા વર્ષો પછી પ્રભુના મેસેજની વિરુદ્ધ કામ કરતા હોય, તો પછી પ્રભુ ફરીવાર એવા વ્યક્તિઓને માટે સંદેશો મોકલે છે. અને એ સંદેશામાં શું કહે છે? એકદમ એવી બાબતો કે આપણને પણ બીક લાગે કે પ્રભુએ તને રાજા તરીકે નકાર્યો છે. હવે એ આખા દેશનો રાજા છે, અને આવી રીતના સાંભળવાને માટે એના પાસે ક્ષમતા પણ નહીં હોય. આટલા વર્ષમાં એને પોતાના મનને રાજા તરીકે બેસાડી દીધેલું છે. હવે રાજા તરીકે હું નથી એવું સ્વીકારવા એ તૈયાર નહીં થાય. એટલા માટે પણ સમુએલને બીક લાગે છે. પણ અહીંયા મનુષ્યથી બીવાની જરૂર શું છે? પ્રભુ એ આત્માને અને શરીરને બંનેને નરકમાં નાખે છે, તેનાથી બીવાને માટે નવા કરારમાં બાઇબલમાં લખેલું છે. તો પછી અહીંયા આ વ્યક્તિથી કેમ બીએ છે? આપણે ઘણી વખત આવી જ રીતના બીક અનુભવીએ છીએ. નીતિ વચનમાં લખવામાં આવ્યું છે, મનુષ્યની બીક ફાંદારૂપ છે. મનુષ્યની બીક રાખીએ છીએ, સારું કરતાં અટકાવી દે છે. મારા જીવનમાં પણ ઘણી વખત અધિકારીઓ આમ કહેશે, પ્રભુ કંઈક સારું કરવા માટે કહે, પણ નહીં, અધિકારીને ખોટું લાગશે, આને ખોટું લાગશે, તેને ખોટું લાગશે, અને આપણે પ્રભુની વાણીને નકારી દઈએ છીએ. આજે પ્રભુ આપણને આ પ્રબોધક દ્વારા એટલું જ કહેવા માગે છે. શું કહે છે? કે મેં નકારી દીધા છે, તો તમે ક્યાં સુધી એમને સ્વીકારીને ચાલશો? આખી જિંદગીભર એમને ફૂલમાળા ચઢાવશો તો પણ એ કંઈ કામના નથી. એવું પ્રભુ સમુએલને કહેવા માગે છે કે મેં નકારી દીધો છે, તો શોક કરીને તને શું ફાયદો થવાનો છે? જા, આગળ વધ અને બીજાને અભિષેક કરી આવ. સાઉલની જગ્યા પર યશાઈનો દીકરો દાઉદનો અભિષેક કરી દે. યશાઈના બેથલેહેમી પાસે મોકલું છું, તેમાંથી એકનો અભિષેક કર. કદાચ એવું લાગે કે નામ જણાવી દેતે તો તરત ત્યાંથી એના દાઉદના પપ્પા ના પાડી દેતે, નહીં, તમે નહીં આવતા, એના રાજા તરીકે પ્રભુ નહીં સ્વીકારે એવું કહેતે. પરંતુ પ્રભુએ શું કીધું? કે યશાઈના દીકરામાંથી એકને હું રાજા તરીકે નિયુક્ત કરું છું. અને પ્રભુ પછી ત્યાં આઈડિયા પણ આપે છે કે હું યજ્ઞ કરવા આવ્યો છું એવું કહે છે. પ્રભુ ઘણી વખત આપણી પરિસ્થિતિ, આપણું બંધારણ જાણે છે. વાઘના મુખમાં આપણને મોકલી દેતા નથી. પ્લાનિંગ પણ કરીને આપે છે કે યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેશે તો કંઈ જ પ્રોબ્લેમ થશે નહીં. સાઉલને ખબર પડશે તો પણ કંઈ પ્રોબ્લેમ તારા પર આવવાનો નથી, પણ પ્રભુની વાત તું માન.
એમ કરીને જ્યારે એ વાત કહેવામાં આવે છે એવા સમયમાં શું થાય છે કે એ જાય છે અને એ પ્રમાણે કાર્ય કરે છે. દાઉદના સમયમાં આપણે જોઈએ છે તો નાથાન પ્રબોધક હતો અને એ નાથાન પ્રબોધક મંદિર બાંધવા વિશે કહે છે, યોજના આવે છે અને એ પ્રમાણે દાઉદ કહે છે કે હું કોણ કે મંદિર બાંધું, પરંતુ ફરીવાર પ્રભુનું વચન કહે છે કે તારે બાંધવાનું નહીં પણ તારો દીકરો બાંધશે. એ પ્રમાણે કહે છે. ઘણી વખત હિજકિયા રાજાને પણ કહેવામાં આવ્યું કે પહેલાં તો પસ્તાવાને માટે કહેવામાં આવ્યું કે 15 તારા જીવનમાં આ પ્રોબ્લેમ છે તો તું થોડા સમયમાં મરણ પામશે, પરંતુ એ પસ્તાવો કરે છે તો તરત જ પ્રભુ પાછા એ પ્રબોધકને મોકલે છે કે મારો સેવક પસ્તાવો કરે છે, તું જઈને એને આ પ્રમાણે સંદેશ આપ. અને તે પ્રમાણે સંદેશ આપવામાં આવે છે. આજે પ્રભુ એ પસ્તાવો કરનારને માફી આપે છે અને ફરીવાર સ્વીકારે છે, પરંતુ સાઉલને એણે કદી સ્વીકાર્યા નહીં, કેમ કે એનામાં ઘમંડ હતું અને એ યાજકનું કામ કરવા પણ લાગી ગયો અને એના લઈને આ બધી પરિસ્થિતિ સર્જાય છે. આપણે કેટલે હદ સુધી પ્રભુને ઓવરટેક કરવા માગીએ છીએ, તેના પરથી પ્રભુનો ગુસ્સો પણ એવો હોય છે. ઘણી વખત આપણને એવા વ્યક્તિઓ કે ઘણી વખત માફ કરવાનું મન થાય, ઘણી વખત માફ કરવાનું મન થતું નથી, કેમ કે હદ ઉપરાંતનું કરેલું હોય છે. થોડું નહીં પરંતુ હદ ઉપરાંતનું કરેલું હોય છે અને આપણને માફી આપવાનું મન થતું નથી, પરંતુ પ્રભુએ માફ કર્યા છે તો આપણે પણ માફી આપવી જોઈએ. આ દિવસોમાં જ્યારે સેવકોને માટે એવો ખતરો છે તો આપણે સાવધાની રાખવાની જરૂર છે. પ્રભુ એ પ્રભુ છે. પ્રભુના વચનો કેટલા બી કઠિન હશે અને કોના મારફતે પણ કેવડાવવામાં આવ્યું હોય, આપણે પસ્તાવો કરી લઈએ. આપણને પણ સમુએલની જેમ કોઈકને નકારેલા છે એ કહેવાને માટે કહે પ્રભુ, ત્યારે આપણે માની લેવાનું છે અને જવાનું છે. એના તરફથી જેટલા હુમલા થઈ સ્વીકારવાના છે અને પ્રભુના રાજ્યને માટે અપમાન પણ સહન કરવાનું છે, સતાવણી પણ સહન કરવાનું છે. જગત ના પાડે છે સુવાર્તા પ્રકટ કરવા માટે, તો આપણે પ્રભુને પણ ના પાડવાનું કે જગતમાં સંકટ છે, પરંતુ પ્રભુ શું કહે છે કે જગતમાં સંકટ છે, જગતને મેં જીત્યું છે, તમે આગળ વધો. તો પ્રભુની વાત આપણે માનવી જોઈએ, લોકોની નહીં. આ દિવસોમાં જ્યારે પ્રભુને આધીન થઈએ છીએ તો પ્રભુ તરફથી આપણો બંદોબસ્ત પણ કરવામાં આવે છે. તેથી નાસીપાસ થયા વગર પ્રભુના જે વચનો છે તે કડવા નથી, મીઠા છે. એને માનવાથી ઘણું બધું સારું થાય છે. દાનિયેલ, એસ્તેર, યુસુફ એવા બધા કડવા અનુભવોમાંથી નીકળ્યા, પરંતુ પ્રભુના વચનને પ્રાધાન્ય આપ્યું અને પ્રભુને વળગી રહ્યા. પ્રભુએ એને ઉચ્ચ સ્થાનો આપ્યા. આપણા જીવનમાં પણ એવું જ પ્રભુ કરવા માગે છે. તો આ દિવસોમાં એ પ્રમાણે કરવાને માટે પ્રભુ સહાયતા કરે. વચનનો આશીર્વાદ પ્રભુ સર્વને પૂરો પાડે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખો, દરેકને પ્રભુ તમારા કાર્યમાં આગળ વધાવો અને પ્રેમાળ પરમેશ્વર પિતા, એમને તમે યોગ્ય માર્ગદર્શન આપો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.